પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, પૂજ્ય ધર્મબિહારી શાસ્ત્રીજી, પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય કે.એન. શાસ્ત્રીજી અંકલેશ્વરથી ખાસ પધાર્યા છે. વડતાલના કે.એન. શાસ્ત્રીજી, ધર્મબિહારી શાસ્ત્રીજી, સર્વે બ્રહ્મચારી મહારાજ, આદરણીય સર્વે મારા મિત્ર સંતોમાં સ્નેહી પૂજ્ય કે.પી. સ્વામી, નિર્લેપ સ્વામી, રાધારમણ સ્વામી, પૂજ્ય નીલમ સ્વામી ખાસ આવ્યા છે, નીચે બેઠા છે. નીલમ સ્વામી, વડીલ સંતો સૌ, પૂજ્ય બ્રહ્મસ્વામી, અદ્વૈત સ્વામી, ત્યાગ સ્વામી, બધા સંતો, કોઠારીઓ, બધા ઘણા બધા સંતો આવ્યા છે. ખંભાત, વિરસદ, ભરૂચ, સુરત, ડાકોર, બધા મંદિરના મહંત, ધોલેરા, બધા મંદિરના મહંત સંતો, શાંતિ સ્વામી, અમારા શ્રી વલ્લભ સ્વામી વગેરે સૌ સંતો, સૌ શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તોમાં આદરણીય ભૂપેન્દ્રસિંહજી બાપુ, મારા સ્નેહી ચેતનભાઈ, વિમલભાઈ, અમારા અમદાવાદથી ભવાનભાઈ ભરવાડના દીકરા આવ્યા છે, વિક્રમભાઈ, બધી એમની આવેલી ટીમ, અમારા પંકજભાઈ શેઠ, અંબાલાલ કાકા, બાલાભાઈ, શશિકાંતભાઈ, અમારા આજના રસોઈના સેવક યજમાન શ્રી દેસાઈ સાહેબ, ઘનશ્યામભાઈ આવ્યા છે. સૌ અમારા પંચેશ્વરના આજુબાજુના બધા હરિભક્તો, આપણા માજી ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર કાકા, જસુ કાકા, ગોવિંદભાઈ, અમારા રાકેશભાઈ, અશ્વિનભાઈ, બધા બહુ જ હરિભક્તો. આવી જાઓ ઘનશ્યામભાઈ, લા. સૌ શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તોમાં ગોધરાના અમારા ટ્રસ્ટી સભ્ય ભાઈ શ્રી સંજયભાઈ અને સૌ અમારા હિન્દુ ધર્મ સેનાના સર્વે સભ્યો, રાજનભાઈ વગેરે ઘણા બધા હરિભક્તો આવીને ગયા છે. સૌ એડવોકેટશ્રીઓ આવ્યા હતા. બાકી બધા ઘણા ગામડાઓથી પાડગોલ, નરસંડા, સંજાયા, વલેટવા, મેળાવ, ઈસણાવ, આ બધા ગામડાના હરિભક્તો બધા આવ્યા છે. પંચેશ્વરથી અમારા બધા સંખેડા તાલુકાના બધા, નસવાડી, તિલકવાડા, ડભોઈ તાલુકાના બધા ભક્તો આવ્યા છે. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો સવારમાં ફોન આવ્યો હતો, આશીર્વાદ આપ્યા હતા. તમારી નિષ્ઠા, તમારો દ્રઢ સંકલ્પ વડતાલની સેવાનો છે, વધારો થાય એવા આશીર્વાદ આપ્યા. વડીલ સંતોના પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના બપોર પછી હું આશીર્વાદ લઈશ. બધા મોટા સંતોને પણ હું ફોન કરવાનો છું. ખાસ વડીલ આ સંસ્થાના પાયાના વહીવટમાં આપણે જેમના દ્વારા આ સંસ્થાનું સુચારું સંચાલન થયું, ભીષ્મ પિતામહ જેને ગણીએ એવા પૂજ્ય બાપુ સ્વામી પણ આજે પધાર્યા. ઘણા બધા એમણે ઉદ્ગારો વ્યક્ત કર્યા. આખું પ્રવચન મેં બરાબર યાદ રાખ્યું છે. ખૂબ હૃદયથી, ભાવથી એમણે આશીર્વાદ આપ્યા. સંતોએ બધાએ સનાતન ધર્મના આપણા જે બધા સંતો છે એમણે બહુ રૂડા આશીર્વાદ આપ્યા. ખાસ કરીને મોહનદાસજી મહારાજ થલતેજ સાંઈ મંદિરથી પધાર્યા, માનસરોવરદાસજી પધાર્યા, યોગીનાથજી મહારાજ પધાર્યા, બીજા સંતો રામચંદ્રદાસજી પધાર્યા. બધા સંતોએ બહુ ભાવથી રૂડા આશીર્વાદ આપ્યા. મારે આમ 54મું વર્ષ આ છે. ભગવાનને પ્રાર્થના કરું, 48 વર્ષ મને બાપુ વડતાલમાં થયા, 48 years. 6 વર્ષની ઉંમર હશે, પહેલું ધોરણ અહીંયા ભણ્યા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. આ સભા મંડપમાં લગભગ 20 વર્ષ સુધી નિત્ય નિયમ ચેષ્ટા ગુરુ સાથે બેસવાનું થયું. હરિકૃષ્ણ મહારાજ આગળ 10 વર્ષ સુધી અખંડ ગુરુની આજ્ઞાથી શણગાર આરતી પછીની ધૂન બોલાવવાની સેવા મળી. અને પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજીના આશ્રમમાં જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી ગુરુ, કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી, આ બધા સંતોના હાથ નીચે ભણવાનું થયું. વિદ્વાન શાસ્ત્રીજી કમલાકાંત ત્રિપાઠીજી પાસે પૂર્વ મીમાંસા ભણવાની થઈ. શિક્ષાપત્રી ભાષ્ય આખું ભણવાનું થયું. વાચસ્પતિ મિશ્રાજી પાસે
શાંકર વેદાંતનો પણ થોડો ઘણો અભ્યાસ થયો અને પછી સંપ્રદાયના ઘણા બધા સતશાસ્ત્રોનું પણ વાંચન થયું. વ્યવહારમાં કંઈ જોડાવવું એવો કંઈ બહુ તાન હતું નહીં, પણ પૂજ્ય બાપુ સ્વામીએ સ્કિલ જોઈ, કામગીરી જોઈ અને મને પહેલો સુરતનો મહંત બનાવ્યો અને પછી મને વડતાલનો કોઠારી બનાવ્યો. અને પછી સમય, સંજોગો, પરિવર્તનશીલ જગત, 2000ની સાલમાં વડતાલ મંદિરના ચેરમેન તરીકેની જવાબદારી આવી, 2010 સુધી નિભાવી અને બહુ સુચારુ રૂપે જે તે વખતે પૂજ્ય સ્વામીની સાથે સ્વામી કોઠારી હતા, સહજાનંદ ભુવન હોય, નવી ગૌશાળા કરી, નવા ખેતરો લીધા, નવા મકાનોના પ્લાનિંગો થયા, સારંગપુરનું મંદિર થયું, ધોલેરાનું મંદિર થયું, ઘણા બધા કામો થયા. પછીના પણ આપણા રાકેશ પ્રસાદ મહારાજ ગાદીએ બેઠા પછીના આપણા બોર્ડો દ્વારા પણ ઘણા બધા વિકાસના કામો થયા, અદ્વિતીય કામો થયા, અકલ્પનીય. એમાંય આપણો ઉત્સવ ગયા વખતનો તો શિરમોર આપણો ઉત્સવ થઈ ગયો. હજુ પણ આ વર્ષ પણ આપણા માટે શિક્ષાપત્રીને 200 વર્ષ આ વર્ષે પૂરા થાય છે. સ્વામિનારાયણ ભગવાને જે ગાઈડલાઈન આપી એને આ મહાસુદી પાંચમે વિક્રમ સંવત 2082 200 વર્ષ પૂરા થશે. એનો સમયો પણ આપણે વડતાલમાં કરવાના છીએ. શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ એ કારતક માસમાં આપણે રાખ્યો છે, કારણ આપણા આચાર્ય મહારાજ એમને પણ ગાદીએ સ્થાપ્યા. આપણી ગાદી 2 વડતાલ ને અમદાવાદ, પણ એની સ્થાપના વડતાલમાં થઈ. એટલે આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ એ પણ આપણે ત્યાં પધારો બાપુ. આપણી સભામાં સત્તાધારના મહંત પૂજ્ય વિજય બાપુ પધારી રહ્યા છે, જોરદાર તાળીઓથી વધાવો. વિક્રમદાસજી મહારાજ પધાર્યા છે પંચમહાલથી. આવો બાપુ, બિરાજો. જી 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 પધારો. બોલવું પડશે. એટલે આચાર્ય પદસ્થાપનને 200 વર્ષ, શિક્ષાપત્રીને 200 વર્ષ થયા છે. એટલે આપણા બધાની નૈતિક ફરજ છે કે આપણા ભગવાને જે આચાર્ય મહારાજ આપ્યા આપણને, સ્વામિનારાયણ ભગવાને પોતાના કુળમાં આચાર્ય પદનું સ્થાપન કર્યું, એ આપણી ઓળખાણ છે. આચાર્ય નથી તો આપણી ઓળખાણ નથી. મોટા સંતો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદજી, બ્રહ્માનંદજી, આ બધાએ આચાર્ય પદના સ્થાપનમાં, રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ તો બહુ નાના હતા, 13 અને 15 વર્ષના, માઇનોર ઉંમર હતી. છતાં પણ સહજાનંદ સ્વામી મહારાજ, ઈષ્ટદેવ, સ્વામિનારાયણ ભગવાન, નારાયણ એવું કહે છે, એટલે બધાએ નીચે સહીઓ કરી છે અને બધાએ આચાર્ય પદ એમને આપ્યું. સંતોએ બહુ ભાવથી એમને બેસાડ્યા અને એ પરંપરામાં આપણે ધર્મકુળમાં આચાર્ય પદને રાખ્યું છે. અને પદ એટલા માટે છે કે ભક્તિનું સંવર્ધન કરવા માટે છે, ભક્તિ વધે. સ્વામિનારાયણ ભગવાનનો જે અવતાર છે ભક્તિના સંવર્ધન માટેનો છે. સહજાનંદ સ્વામી મહારાજ પ્રગટ થયા છે ભક્તિ અને ધર્મના સ્થાપન માટે છે. તો ભક્તિનું પ્રવર્તન આચાર્ય મહારાજ દ્વારા છે. એમના દ્વારા સત્સંગી મંત્ર લે તો સત્સંગી, એમના દ્વારા સાધુ મંત્ર લે તો સાધુ. એને 200 વર્ષ થઈ રહ્યા છે. એના ઉપક્રમે આપણે બધાએ તન મન ધનથી આમાં સેવા કરવી જોઈએ, એવો હું ભાવ મારા જન્મદિવસે વ્યક્ત કરું છું. અને બંને હાથ ઊંચા કરીને આચાર્ય પદ સ્થાપનની આપણે જય બોલાવીએ. બોલો આચાર્ય પદ સ્થાપન મહોત્સવ કી. બીજી શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી આપણી ઓળખાણ છે. શિક્ષાપત્રી છે સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ, ગ્રસ્ત, રાજદ્વારેથી આવ્યા તેને ક્યાં બેસાડવા, સભામાં કેમ બેસવું, પગ ઉપર પગ ચડાવીને બેસાય કે કેમ, પગ બાંધીને બેસાય કે કેમ, શિક્ષાપત્રી કે આપણને ક્યાં થૂકાય. સ્વચ્છતા મોટા સાહેબ આપણા આદરણીય વડાપ્રધાન સાહેબે હમણાં 2014 પછી અભિયાન લીધું. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં અભિયાન કર્યું શિક્ષાપત્રી લખીને.
એટલે મહારાજે કરેલું જે કાર્ય છે વડતાલમાં કર્યું, પાછું ક્યાં બેસીને કર્યું તો આ મકાનમાં, આ બાજુનું મકાન સભા મંડપની બરાબર અડીને, એ ઓરિજિનલ મકાન આપણી પાસે, ઓરિજિનલ શિક્ષાપત્રી હરિમંડપ. એટલે આપણે શિક્ષાપત્રી લેખનની પણ જય બોલાવીએ. બોલો શિક્ષાપત્રી લેખન મહોત્સવ કી. એ દ્વિશતાબ્દી મહોત્સવ 2 કારતકમાં ઉજવાશે. આપણે બધા એમાં મહેનત કરીએ. મને બહુ આશીર્વાદ બાપુ બધાએ આપ્યા છે. ખૂબ 11:20 ઉપર થવા જાય છે. બધાને સંતોને જમવાનું પણ છે. આપ એકાદ મિનિટ મને આશીર્વાદ આપી દો. અને બધાએ ખૂબ ભાવથી આવ્યા, ફોનથી આવ્યા. એકાદ જ મિનિટ બાપુના આશીર્વાદ થઈ જાય પછી આપણે અહીંયા પૂર્ણ કરશું. ભૂદેવો આપણા પાઠશાળાના આવ્યા છે, કંઈક મંત્રોચ્ચાર કરવા માગે છે. મંત્રોચ્ચાર કરીને પૂર્ણાહુતિ કરશું. સંતોનું બધાનું જમવાનું જે છે એ સંતોના ભોજનાલયમાં છે. અને જે બહાર ગામથી આવેલા છે એમનું 3જા માળે જે આપણો જે વ્યવસ્થા છે વીઆઈપીમાં, ત્યાં બધાનો જમણવાર છે. ત્યાં બધા જજો. આજનું જમણવાર પણ બાપુ દાળ ભાત શાક ચૂરમાના લાડુ છે. ડાયાબિટીસવાળાએ ખવાય એવું છે. વાલ છે, 2 શાક છે. અમારે ત્યાં બાપુ ચાતુર્માસમાં રીંગણાનો કાર્યક્રમ પૂરો થઈ જાય અને કારતક મહિનો આવે એટલે પછી રીંગણા વિચાર કરે કે હવે આપણે સ્વામિનારાયણવાળાને ત્યાં શાકોત્સવમાં જવું જ પડશે. એટલે રીંગણાનો આ છેલ્લો કાર્યક્રમ છે. આજે ભરેલા રીંગણા, ભરેલા ભીંડા, અમારા પરેશ ભગતે રોટલી, દાળ ભાત શાક, વાલ બનાવ્યા છે. એટલે ચોમાસાનું જે ભોજન હોય છે. બધા જમજો. બધા બહુ ભાવથી પધાર્યા. પૂજ્ય કોઠારી સ્વામી, બાપુ સ્વામી, વડીલ સંતોએ બધાએ આશીર્વાદ આપ્યા. સૌને થેન્ક યુ કહું છું. સૌનો આભાર. જેને નથી બોલાવી શક્યો એમણે ઓનલાઈન પણ આ જોયું છે આપણી વડતાલ મંદિરની વેબસાઇટ ઉપર અને સદવિદ્યા ચેનલ ઉપર. અત્યારે આખા ગુજરાતમાં પ્રસંગ દેશ વિદેશમાં લાઈવ થઈ રહ્યો છે. સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.